ત્રણ લીટી કરી એનો ભાવ શું? લલિતાજી સમજી ગયા કે હવે પ્રભુને બહુ શ્રમ પડ્યો છે અને રાધાજી માનશે નહીં. તો લલિતાજી મધ્યપાતી સખી પ્રભુના તત્સુખનો જેટલો વિચાર કરે એટલા જ સામનીજીના તત્સુખનો વિચાર કરે. ત્રણ લીટી કરી અને રાધાજીએ જોયું ને મંદ મુસ્કાયા, જે કેટલા વખતથી પ્રભુ મનાવી રહ્યા હતા. તો એનો ભાવ એ કે લલિતાજીએ રાધાજીને કહ્યું, સાંભળ, રાત્રિના 3 પ્રહર બીતી ગયા છે, હવે હમણાં સવાર પડશે. આ ચોથા પ્રહરમાં 3 લીટી કરી દીધી, વીતી ગયા છે. ચોથા પ્રહરમાં તું નહીં માને તો પ્રભુ બીજાની નિકુંજમાં પહોંચી જશે. આ ભાવ સમજાયો, તરત રાધાજી માની ગયા. તો આ બધી લીલાઓ સુરદાસજીના દ્રષ્ટકુટપદ, બીજા કવિઓ અષ્ટસખાઓ, સુરદાસજીને કોઈએ પૂછ્યું કે તમારા નેત્ર નથી છતાંય તમે જે લીલાના દર્શન કરો છો એ તમે કેવી રીતે ગાઈ શકો છો? અમને નેત્રવાળાને પણ જે શ્રૃંગાર કર્યા હોય એ ખાલી દર્શન થાય, લીલા કઈ ચાલી રહી છે એ અમને ખબર પડતી નથી. ત્યારે સુરદાસજીએ સરસ કહ્યું કે હું જન્મથી જ મારા 2 નેત્રોને, એક મિનિટ, તો સુરદાસજીએ કહ્યું કે ગૌઘાટ ઉપર જ્યાં સુધી હું મારા વલ્લભને શરણે નહોતો આવ્યો ત્યાં સુધી મને આવી લીલાના દર્શન નહોતા થતા. મારામાં ભક્તિ હતી, પણ આ કૃપા મારા વલ્લભે કરી. મને શરણે લઈ બ્રહ્મ સંબંધ દીધું, પછી આંખો ન હોવા છતાંય મારા અંતરચક્ષુ મારા વલ્લભે ખોલ્યા. તો વલ્લભે મને એવું દાન આપ્યું, સુરદાસજી કહે છે કે જે આ બધા હું લીલાના દર્શન કરું છું એનું કારણ મારા વલ્લભની કૃપા છે. જુઓ, વલ્લભ ચાહે સોહી કરે, રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે. ऐसे हमारे श्री वल्लभ, ऐसी बंसी बाजी बनगन में. આ બધા કીર્તન અને બધી લીલાના દર્શન અષ્ટસખાઓ પણ ખાસ સુરદાસજી કહે છે કે મારા વલ્લભની કૃપા વિના ન મને ઠાકોરજી મળે કે ન હું આ લીલાના દર્શન કરીને વર્ણન કરી શકું. એવા સામર્થ્ય આપણા વલ્લભ આપણા માથે બિરાજે જ મારા વાલા. કોઈથી વલ્લભનો દાસ કેવો, કોઈથી નહીં ડરનારો રે. વૈષ્ણવ ક્યારેય કાચો પોચો ન હોય, એ ડરનારોય ન હોય, એને કોઈનો ભય ન હોય. પણ ખોટું કરે ત્યારે ભય લાગે. તમે માર્ક કરજો, ઘરમાં ઠાકોરજી ન હોય ને ત્યારે કોઈક વાર આપણે સહજ કારણ વિના ખોટું બોલી જતા હોઈએ. અમસ્તા બહાર બેઠા હોય નહીં, કેમ તૈયાર થઈને બેઠા ઈલાબેન? હા, હું મારા મિસ્ટર હમણાં બહાર જા. હાવ ખોટાડા. પ્રભુ ઘરમાં પધારે પછી તમે 10 વાર ખોટું બોલતા, ખોટું કરતા વિચાર કરો. એ પ્રભુનો આપણા ઉપર પ્રભાવ છે. ઘરમાં પ્રભુની એટલી ઝાંય પડે છે
કે સહજ જ તમારામાંથી આ બધી વૃત્તિઓ ઓછી થવા માંડે. છોકરા હોય કે વહુ હોય, કાંઈ પૂછીએ 10 વાર ખોટું બોલતા વિચાર કરે આ પ્રભુ સાક્ષાત છે એની પ્રતીતિ છે. આજે જ એક સાચો પ્રસંગ સાંભળો કે કાશીમાં નાનપણથી ને એક જણ સંત બની ગયા. હવે કૃષ્ણ ભક્ત, પણ ગંગાજીમાં સ્નાન કર્યું ને પછી અંદર જ રહીએ, કપડાં બપડા કાંઈ પહેરવાનું નહીં, અહીંયા સુધી જળમાં બેઠા રહીએ અને રાતના 12-1 વાગે એમ થાય કે હવે બધા જતા રહ્યા. એટલે જે પણ કોઈ મૂકી ગયો હોય થોડું ખાઈને પાછા જળમાં, સુવાનુંય જળમાં, ખાવાનુંય જળમાં, એટલે કે ગંગાજીમાં. અને સતત રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ. હવે ધીમે ધીમે બધાને ખબર પડવા માંડી કે આ તો જો જળની અંદર જ રહીએ છે, આની ભક્તિ કેવી, આનું તપ કેવું. આપણે તો 1 કલાક રહીએ તો શરદી થઈ જાય, ઉધરસ થાય, શરીર જકડાઈ જાય. અને આ તો આંખો બંધ કરીને આજુબાજુ કોણ છે, કિનારે કોણ છે, કશું જ નહીં. હવે જેમ બધાને ખબર પડે ને તમારી પ્રતિષ્ઠા ને યશ વધે ને એટલે ભક્તિ ઘટે. આ દુનિયાનો નિયમ છે. પ્રાચીન વૈષ્ણવો કેમ બહાર નહોતા પડતા? એને બીક લાગતી હતી, પ્રગટ કરે રસ જાય. હવે 2 ને ખબર પડી, 4 ને ભીડ જમવા માંડી સવારથી. પાણી વાલે બાબા, જલ વાલે બાબા, જલ વાલે બાબા. પછી તો જેટલા ગંગા કિનારે આવે ને, જલ વાલે બાબા કા દર્શન કિયા, જલ વાલે બાબા કા દર્શન કિયા. ભીડ જામે. અત્યાર સુધી કોઈને ખબર નહોતી તો એમની તપ, એમનું ધ્યાન, એમનું મન ક્યાંય આજુબાજુ નહીં, સતત રાધે રાધે શ્યામ મિલા દે. આ સાચો બની ગયેલો પ્રસંગ. હવે જ્યાં આવું હોય ને ત્યાં લાભ લેવાવાળા ઘણા હોય. એક જણે કહ્યું, બાબા અહીંયા આટલા બધા તમારા દર્શન કરે છે, એમાં બેનોય હોય ને દીકરીઓ હોય, તમે એક લંગોટ પહેરો, આ સારું નથી લાગતું. એ કે લાવો લંગોટ પહેરો લંગોટ. થોડાક દિવસ થયા એટલે રાતના 12-1 વાગે ગાડીવાળો કોક આવ્યો, બાબા આ રેશમી પન્યું વીંટી લ્યો, આ સારું ને વીંટું. વળી થોડા દિવસ થયા, બાબા તમે આવી રીતે ના કરો ને, એક ઘરેથી ને મધુકરી કરો. એ કે એટલી વાર પણ મારે, બાબા તમારે ભગવત નામ ક્યાં છૂટે છે, તમારા રસ્તામાં બોલવાનું રાધે રાધે શ્યામ. હા, હવે જવા માંડ્યા ઘરે ઘરે, મધુકરી માગવા માંડ્યા. હવે લોકો માન આપવા માટે રોજ નવા નવા વ્યંજન બનાવે ને સામગ્રી. એ કે બાબા તમારે આ લાઈનમાં કાલે જવાનું. સારું, તમે એકવાર જીભને લૂલીને સ્વાદ વાદ અને વિવાદ જે કરે છે ને આ જીભ કરે છે. સ્વાદ જીભેથી આવે, કડવું છે ને તોરું છે ને મીઠું છે ને મોડું છે ને નથી ભાવતું ને આવું ના બનાવાય. વાદ, કોઈની હારે આપણે વાદ કરવો હોય ચર્ચા તો આ જીભ. અને વિવાદ, સ્વાદ વાદ ને વિવાદ, બધાની યાર ચર્ચા કરીએ તો વિવાદમાં કોણ આ જીભ. હવે તો બધા રોજ નવી નવી સામગ્રી બનાવે કે આ જલવા લે બાબા, તમને ખાવાની લૂલીને લાલચ લાગી. પછી તો બાબા તમે આ ઉપર થોડું પહેરો, આ બધે મધુકરી કરવા જાઓ.
બાબા તો પછી બરાબર ધોતીને બંડીને તિલક ને અરે વાહ. પછી 2-4 જણા કહે બાબા આટલી ભક્તિ કરો છે, કૃપા કરો ને અમારા ઘરે પધરામણી કરો, અમે કોઈ નહીં કહીએ, અમે ગાડી લઈ જશું અને તમારે રાતના કરવાની, એટલે કોઈને ખબર ન પડે. રાતના 12 વાગે લેવા આવે એટલે પધરામણી, જાકમ જોળ ને હાર ને તોરા ને ફૂલ ને તમે જુઓ તો ગાલીચા ને બાબાને નવી નવી સામગ્રી ને માળાજી પહેરાવે ને ઓહો. એકવાર તમારો યશ તમારી પ્રતિષ્ઠા વધવા માંડે એ ભૂખ સંતોષાય નહીં. હવે તો બધાને ખબર પડી, આખી રાત પધરામણી ચાલે. હવે ગંગાજીથી 5 કિલોમીટર દૂર એક શેઠ રહેતા હતા. એના લગ્નને 25 વર્ષ પૂરા થયા અને એના દીકરાને લગ્ન થયા એટલે નવી વહુ હતી ઘરમાં. એ કે બાબા આજે અમારા રાત્રે આખી રાત અમારા ઘરે. એ કે ના 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 ના, એ કે એક ઘરે પધરામણી કરો, 4 ઘરે કરો, અમે બધું સમજી દેશું. હવે આને લાલચ લાગી, ત્યાં પધરામણી કરી એટલે બધું ખાધું ને પીધું ને પછી બહાર બધું ઓલા પહેલાં તો ઓલા કરતા ને રામલીલાવાળા ને એ આવ્યા હતા. શેઠ કે હાલો આપણે બધા એ જોઈએ, કારણ કે આપણા તરફથી જ 25 વર્ષ પૂરા. એટલે દીકરાની વહુને કીધું કે તું મહારાજને દૂધ દઈને આવ. નવા લગ્ન થયા તો 18 વર્ષની રૂપનો અંબાર મહારાજને દૂધ દેવા ગઈ. રૂપ અને દૂધ દેવા ગઈ તો ઘૂંઘટ નીકળી ગયો. ઘી ને અગ્નિ ભેગા મૂકો એટલે ના થવાનું થાય, અને એ જ થયું. હવે શેઠને યાદ આવ્યું કે બાબા માટે પેડા બનાવ્યા છે તો રાતના દૂધની હારે વહુને કહું દઈ આવે. તો આવ્યા તો વહુ દેખાય ને અંદરથી ખખડાવે, અવાજ આવ્યો. એ કે હે? શેઠ હોશિયાર હતો, વહુને કે પાટલે બાયણે નીકળી જા. એ કે કોઈ લૂંટારું આવ્યા તો બધા આવ્યા ને બાબાને લૂંટારું માનીને મારી નાખ્યા જેવા કરી અને ઊભી પૂંછડીએ ભાગ્યા. તપ જપ કોના લીધે ગયું? પ્રતિષ્ઠા, યશ. જેમ જેમ યશ વધે ને તમારો એમ તમને વધુ ભૂખ ઉઘડે. માણસ કદાચ પૈસાથી થોડોક સંતોષાય પણ યશ ને પ્રતિષ્ઠાથી ના સંતોષાય. આ સાચી બની ગયેલો પ્રસંગ છે. કહેવાનો આશય એ, ભક્તિ કરીએ ને એને વ્યક્ત કરવાની વસ્તુ નથી. આજે આપણે લાપસી કે સુખડી ભાવતી હોય ને અને રોજ 2 પીસ ખાતા હોય સવારે, કોઈને ન કહીએ, પણ ભક્તિ આટલી કરતા હોય ને કણ જેટલી, તો એ 12 મણ જેટલી કહીએ. એના લીધે ફલિત થવાના બદલે ભક્તિ કુંઠિત થઈ જાય છે. ભક્તિ ઓપન કરવાની વસ્તુ નથી. આપણો વર આપણને પ્રેમ કરતો હોય કે આપણે આપણા વરને તો બહાર વ્યક્ત કરવાની વસ્તુ છે. એક દીકરાને લગ્ન થયા. હવે એની માં એની બાબતમાં બહુ પોઝેસિવ હતી અને ઓલો દીકરો ડિપેન્ડેબલ ફાર્માસિસ્ટ. લગ્ન થયા. લગ્ન થાય એટલે એ ફરવાઈ જાય, એકલા આંટા મારવાઈ જાય. હવે માએ કોઈ દિવસ એને છૂટો નહીં મૂકેલો. 2-3 વાર ફોન કરે, બહુ મોડું ન કરતા,
અત્યારે કેવા કિસ્સા બને છે ખબર છે ને તને? જલ્દી ઘરે આવતો રહેજે. ઓલો કે આ તો હારી ઉપાધી. ઓલીને એમ થાય, ઓલી ભણેલી હતી, ઓલી ફિઝિયોથેરાપિસ્ટ હતી. હવે આમ કરતાં કરતાં વરસ તો રગડ ધક્કે આવેલો. પ્રેમ તો પ્રેમ છે, માનો પ્રેમ એની જગ્યાએ છે, અને પત્નીનો ઓલો માધુર્ય પ્રેમ છે, અને આ વાત્સલ્ય પ્રેમ છે. માથી આ ખંચાઈને હવે વહુ એટલી ડાય ને, આખો દી મમ્મી આમ ને મમ્મી આમ ને. બધાય કે તમારી વહુ તો તમારો પૈડો બોલ ઝીલે. મનમાં કે કાંઈ ઝીલતી નથી, આખો દી મારા દીકરાની પાછું જુઓ. હવે વરસ થયું એટલે ઓલા દીકરાએ છાનું મનું એને બ્રેસલેટ લઈ આવી દીધું પહેરવાનું, રિયલ ડાયમંડનું. સરસ કમાતા હતા ભાઈ, ફાર્માસિસ્ટ એટલે મેડિકલ દવાની દુકાન હતી. એટલે ઓલીને એવું કીધું કે આ તો ખાલી પ્રેમની અભિવ્યક્તિ છે, બાકી પ્રેમની કિંમત થોડી હોય. પહેર, કેવું લાગે છે. ઓલીએ પહેર્યું. ઓલીને તો એમ કે મારો વર એકનો એકનો આટલો બધો પ્રેમ કરે તો સવારે ઉઠીને પગે લાગી. આજે મમ્મી અમારે મેરેજ એનિવર્સરી. હા બેટા. એ કે જુઓ શું તમારા દીકરાએ જે બૂમ પાડી, ઓલો તો આવ્યો, તારા મનમાં સમજે શું ને, જે ઝઘડો કર્યો મેરેજ એનિવર્સરીને બદલે તારે જુદું જ થવું, તારે બધું જો કહેવાનો આશય એ પ્રેમને બહાર તમે વ્યક્ત કરો ને પછી લૌકિક હોય કે અલૌકિક હોય, એ આ જ દશા થાય.